પ્રધાનમંત્રી મોદી ગયા વર્ષે મૈસૂરની એક હોટલમાં રોકાણા હતા અને હોટલનું બિલ આવ્યું છે 80 લાખ રૂપિયા. હવે આમાં ખાલી એટલો વિચાર કરજો કે 80 લાખ રૂપિયામાં કેટલા છોકરા ભણી લે. એટલે આ જરાક વિચાર્યા જેવી વાત છે. માંડીને વાત કરું તો કર્ણાટક મૈસૂરમાં ગયા વર્ષે તમે ફોટા જોયા છે સાહેબ, વાઘ જોવા ગયા હતા. એ વાઘ જોવા ગયા હતા ત્યારે જે હોટલમાં રોકાણા હતા એ હોટલનું બિલ આવ્યું છે 80 લાખ રૂપિયા પૂરા. અને 80 લાખ રૂપિયા બિલ આવ્યું એ તો ઠીક, સાહેબે બિલ ભરવાની ના પાડી દીધી. સાહેબે મતલબ કેન્દ્ર સરકારે, કારણ કે કેન્દ્ર સરકાર સાહેબ હેઠળ આવે છે. કેન્દ્ર સરકારે કહી દીધું, હાથ ઊંચા કરી દીધા કે હવે અમે આ બિલ નહીં ભરી. એટલે પછી કર્ણાટકની સરકારે કીધું કે આ વાંધો નહીં, હવે એ નથી ભરતા તો અમે ભરી દઈએ. વિચાર કરો, સાહેબ એક તો રોકાવા ગયા અને વર્ષ દિવસ થઈ ગયું, એને વર્ષ દિવસ થવા આવ્યું, 80 લાખનું બિલ એ હજી ભરતા નથી. અને આ તમને લાગે છે તમને 15 લાખ દે એમ? રાહ જોજો રાહ. કારણ કે ઓલા જે 80 લાખ હતા ને એ કર્ણાટકની સરકાર એટલે કર્ણાટકની જનતાએ ભર્યા. વિચાર કરો, દેશનો પ્રધાનમંત્રી જનતાને કેટલો મોંઘો પડતો હોય છે કે એ જો ખાલી ત્યાં રોકાવા જાય ને 80 લાખનું બિલ આવે ને એ જો ત્યાંની રાજ્ય સરકારે ભરવું પડતું હોય, કેન્દ્ર સરકાર હાથ ઊંચા કરી દેતી હોય, ના પાડી દે. 80 લાખ રૂપિયા તમને દેવામાં શું જતું, તમે રોકાણા તો? અને દેવામાં જતું હતું એના કરતાં આટલો બધો ખર્ચો શું કામ કરો છો? આમાં કેટલા છોકરા ભણી લે એ ખબર છે? રાજકોટ જેવા સિટીમાં તમે કેટલા છોકરા ભણીને 80 લાખમાં એ કંઈ ખબર પડે છે? એટલે જરાક જનતાને કહું છું, જાગજો. હાવ આવી રીતે બધાને ફકીરીની જેમ મોજ કરવા ન દેતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.